કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો. ભારતના દરિયાઈ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે વિવિધ પોર્ટ અને રાજ્ય સરકારો વચ્ચે એમઓયુ થયા. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં આજે ભાવનગર ખાતે સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતના દરિયાઈ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે વિવિધ પોર્ટ ઓથોરિટી, રાજ્ય સરકારો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરારો એટલે કે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારોનો ઉદ્દેશ્ય દેશના શિપિંગ, શિપબિલ્ડિંગ અને બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન લાવવાનો છે. આ સમજૂતી કરારો હેઠળ પારાદીપ પોર્ટ ઓથોરિટી, સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ અને ઓડિશા સરકાર વચ્ચે નવું બહુડા પોર્ટ બનાવવા માટે કરાર થયા છે. આ ઉપરાંત દેશમાં શિપબિલ્ડિંગને પ્રોત્સાહન આપવા માટે તમિલનાડુ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવી રાજ્ય સરકારો અને સંબંધિત પોર્ટ ઓથોરિટી વચ્ચે પણ સમજૂતી થઈ છે. કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ જેવી સંસ્થાઓએ પણ શિપબિલ્ડિંગ અને શિપ રિપેર ક્ષેત્રે સહયોગ માટે કરારો કર્યા છે. આ સમજૂતી કરારો ભારતના દરિયાઈ અર્થતંત્રને આત્મનિર્ભર બનાવવા અને વૈશ્વિક બજારમાં ભારતની સ્થિતિને મજબૂત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પગલું છે. આ કરારોથી દરિયાઈ ક્ષેત્રમાં વિકાસને વેગ મળશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.